વિકાસ આ નામ સાંભળતા જ કંઈક યાદ આવે તો એ ગુજરાત મોડેલ. ચાલો આજે આ વિકાસ યાત્રાની સફર કરી. યાત્રા શરૂ થાય છે અંધકારમય ગુજરાતથી, જળ વિહીન ગુજરાતથી, કર્ફ્યુયુક્ત ગુજરાતથી, દિશાહીન ગુજરાતથી. પરંતુ સમય આવે છે, સમય ગુજરાતનો. ગુજરાતને મળે છે જ્યોતિર્ગ્રામ યોજના, ગુજરાતને મળે છે સુજલામ સુફલામ યોજના, ગુજરાતને મળે છે વાઇબ્રન્ટ સમિટ, ગુજરાતને મળે છે શાંતિ, સમૃદ્ધિ અને સુશાસન. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની આ વિકાસ યાત્રાના ગુજરાત મોડલનું સમગ્ર ભારત સાક્ષી બને છે. અને આ વિકાસ યાત્રાનું રથ ગુજરાતથી દિલ્હી સુધી લઈ જાય છે એ સારથી એટલે આપણા નરેન્દ્રભાઈ. સૌનો સાથ, સૌના વિકાસના આ મંત્રની રાજનીતિએ ભારતમાં નિયો પોલિટિક્સની શરૂઆત કરી. દાયકાઓ સુધી અસ્થિરતામાં રહેલા ભારતને નવી આશા મળી. 25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્તિ મળી. 55 કરોડ લોકોને આરોગ્યનું કવચ મળ્યું. મહિલાઓને નારી શક્તિ બંધન અધિનિયમ, ગરીબોને ગરીબ કલ્યાણ અન્ન યોજના, યુવાનોને મુદ્રા યોજના અને ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજના મળી. ભારતને વિશ્વમાં ચોથી અર્થવ્યવસ્થાનું સ્થાન મળ્યું અને જમ્મુ કાશ્મીર સાથેની 370ની દિવાલ તૂટી. સૌનો સાથ, સૌનો વિકાસના આ મંત્રની રાજનીતિ સૌના વિશ્વાસ સુધી પહોંચી. સેમિકન્ડક્ટરથી ચીપથી લઈને યુદ્ધના શિપ સુધી ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બને એવા સંકલ્પ સાથે, સ્વદેશીના મંત્ર સાથે હવે આ યાત્રા વિકસિત ભારત તરફ આગળ વધી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસથી હવે આ યાત્રા વિકસિત ભારત માટે સૌના પ્રયાસ તરફ આગળ વધી રહી છે. આ હતી વિકાસ યાત્રા, જર્ની ટુ ટ્રાન્સફોર્મેશન.